તો ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સફળતાપૂર્વક કરવામાં આવી છે। ત્યારે મોહિની પંડ્યાને પ્રમુખ તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ગીતા પટેલની પસંદગી થઈ છે। આ ઉપરાંત રાજેન્દ્ર સથવારાને કારોબારી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે। ત્યારે આ પ્રક્રિયામાં સંગઠનના હેમંતભાઈ શુક્લએ મહત્વપૂર્ણ લોબિંગ કર્યું છે। તો ખેરાલુ નગરપાલિકા ચૂંટણીના 17 દિવસ પછી ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરીની અધ્યક્ષતામાં સમગ્ર વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। ત્યારે આ વિકાસથી સ્થાનિક પદાધિકારીઓને નગરપાલિકાના ઉન્નતિમાં ઉમદા યોગદાન આપવાની પણ તક મળશે। હું સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈનો પણ હું આભાર માનું છું અને હું ખેરાલુની તથા મહેસાણાની ટીમને પણ ભારતીય જનતા પાર્ટીની ટીમનો પણ આભાર માનું છું, જે ડગલે ને પગલે અમને સહયોગ દીધો। હું ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની મહેનતથી ભારતીય જનતા પાર્ટી આજે ખેરાલુમાં સત્તાધીશ થવા જઈ રહી છે। કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું, ગુજરાત પ્રદેશ નેતૃત્વનો પણ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાની આખી અમારી ટીમને, જેમને ખેરાલુમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે, એમ ખેરાલુના નવા બનેલા અમારા નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન તથા અમારા તમામે 17 લોકો મળી અને ખેરાલુનો ખૂબ સારો વિકાસ, નવું એક સીમાંકન રૂપ આવશે।